નમસ્કાર મિત્રો, આજે આપણે સંક્રાંતિ તત્વો બે અગત્યના ગુણધર્મો ધરાવે છે એનો આપણે અભ્યાસ કરીશું. એક ઉદ્દીપકીય ગુણધર્મ અને બીજું અંતરાલીય સંયોજન. તો સંક્રાંતિ તત્વો અથવા તેના સંયોજનો, તેના ઓક્સાઇડો કે સલ્ફાઇડો એ ઉદ્દીપક તરીકે જાણીતા છે. દાખલા તરીકે ચર્ચા કરીએ તો એબર વિધિથી એમોનિયા વાયુ પ્રાપ્ત કરીએ છીએ ત્યારે લોખંડ Fe નો ભૂકો ઉદ્દીપક તરીકે વપરાય છે. બીજું પણ લઈ શકીએ કે સંપર્ક પદ્ધતિમાં SO3 વાયુ બનાવવા માટે SO2 + O2 અને SO3 બનાવવા માટે ઉદ્દીપક તરીકે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉપયોગ થાય છે. આ ઉપરાંત હાઇડ્રોજનેશન ઉષ્મા માટે, હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા માટે નિકલ, રેની નિકલનો ઉપયોગ થાય છે. H2 યુક્ત નિકલ, જેને આપણે કહીએ છીએ રેની નિકલ નો ઉપયોગ થાય છે. આમ સંક્રાંતિ તત્વો અને તેના સંયોજનો એ ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. તો તેમાં ઉદ્દીપકીય સક્રિયતા માટે જાણીતા છે. આ બધા જ તત્વો કે સંયોજનો ઉદ્દીપકીય સક્રિયતા ધરાવે છે. એના માટેના કારણો પરિબળ બે છે. એક, તેઓ વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. જેમ કે Fe+2 છે અને Fe+3 પણ છે. અહીંયા વેનેડિયમ +1 થી વેનેડિયમ +4 ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવે છે. આમ વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવતો હોવાથી તે ઉદ્દીપકીય ગુણધર્મો માટે જવાબદાર છે. આમ ઉદ્દીપકીય પરિબળ કે સક્રિયતા માટે બે લાક્ષણિકતા જવાબદાર. એક, વિવિધ ઓક્સિડેશન અવસ્થા અને બીજું સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે. એ પોતે સંકીર્ણ સંયોજન બનાવે છે. એને પરિણામે જ્યારે પણ કોઈ પ્રક્રિયક એ ઉદ્દીપક ઉપર પ્રસરે છે ત્યારે એ ઉદ્દીપકની ખરબચડી સપાટી છે. ઉદ્દીપક તરીકે સામાન્ય રીતે એનો ભૂકો અથવા તો નાના ટુકડાનો જ ઉપયોગ કરવામાં આવે છે. ભૂકા કે ટુકડાની પૃષ્ઠ સપાટી જે છે, પૃષ્ઠ સપાટી એ ખરબચડી હોય છે. ટેકરાવાળા ભાગને આપણે શિખર બિંદુ તરીકે ઓળખવામાં આવે. શિખર બિંદુ. તો આવા ખરબચડી સપાટીના ટેકરાવાળો ભાગ, ઉપસેલો ભાગ એ શિખર બિંદુ તરીકે વર્તે છે. તે પ્રક્રિયકોને આકર્ષે છે કારણ કે આ જે ઉદ્દીપક છે એની અંદર અણુચુંબકીય ગુણધર્મ રહેલો છે, જે મેં ગઈકાલે ચર્ચા કરી હતી. આમ ચુંબકત્વને પરિણામે તે પ્રક્રિયકોને આકર્ષે છે અને આકર્ષીને પ્રક્રિયક સાથે બંધ બનાવે છે. એ એના સંકીર્ણ સંયોજન બનવાની ક્ષમતાને કારણે જોવા મળે છે. આમ પ્રક્રિયક સાથે બંધ બનાવે છે, સંકીર્ણ સંયોજન પણ બનાવે છે. તેથી પ્રક્રિયકની સાંદ્રતા સપાટી પર વધે છે અને પ્રક્રિયકમાં બંધ નિર્બળ બની જાય છે. અને બંધ નિર્બળ બને એટલે પ્રક્રિયકમાંથી નિપજોમાં સરળતાથી રૂપાંતર થાય છે. તેથી ઉદ્દીપકની હાજરીમાં સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો થાય છે અને તેથી પ્રક્રિયાનો વેગ વધે છે. મિત્રો, આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે, વધારે નહીં. બે ગુણની ટૂંકનોંધ પૂછે કે સંક્રાંતિ તત્વોનો ઉદ્દીપકીય ગુણધર્મોની ચર્ચા કરો તો સંક્રાંતિ તત્વો કે તેના સંયોજનો ઉદ્દીપકીય સક્રિયતા ધરાવે છે.
એની સક્રિયતા માટે, એની લાક્ષણિકતા માટે જવાબદાર બે પરિબળો. એક, એ પોતે વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. બીજું, સંકીર્ણ સંયોજન બનવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે પ્રક્રિયકો અને ઉદ્દીપક વચ્ચે રાસાયણિક બંધ બને છે. ઉદાહરણ તરીકે લઈ શકાય હેબર વિધિમાં લોખંડનો ભૂકો, સંપર્ક ટાવરમાં સંપર્ક વિધિમાં વેરિનિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક તરીકે વપરાય. આ ઉપરાંત કાર્બનિક સંયોજન હાઇડ્રોજનીકરણ માટે નિકલ H2 અથવા રેની નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરવા. બીજા ઉદાહરણો પણ લખી શકાય. જ્યારે પ્રક્રિયકો ઉદ્દીપક ઉપર પ્રસરણ પામે છે ત્યારે ઉદ્દીપકની ખરબચડી સપાટી ઉપર રહેલા શિખર બિંદુઓ એ પ્રક્રિયકના અણુઓને આકર્ષે છે, કારણ કે ઉદ્દીપકમાં અણુચુંબકીય ગુણધર્મ રહેલો છે. તેથી તે પ્રક્રિયક સાથે બંધ બનાવે છે અને તેથી ઉદ્દીપક ઉપર પ્રક્રિયકોની સાંદ્રતા ધીમે ધીમે વધે છે અને તેઓ સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતાને કારણે રાસાયણિક બંધ બને છે. તે વખતે પ્રક્રિયકમાં રહેલા બંધુ નિર્બળ બને છે, પ્રક્રિયકોનો બંધુ તૂટી જાય છે અને તે પાછા નિપજોમાં રૂપાંતર પામે છે. આમ ઉદ્દીપકનું અગત્યનું કાર્ય સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરવાનું કાર્ય છે અને તેથી રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો થાય. મિત્રો, આટલી જ તમારે જ્યારે પૂછે ટૂંકનોંધમાં ત્યારે આટલી જ માહિતી તમારે લખવાની. હવે બીજું, અંતરાલીય સંયોજનની ચર્ચા કરીએ. અંતરાલીય સંયોજનો કોને કહેવાય? 11 સાયન્સની અંદર એની ચર્ચા આવી ગયેલી છે, છતાં પણ હું ફરીથી એની ડિટેલ ચર્ચા કરું છું, ધ્યાન આપજો. તો કે અંતરાલીય સંયોજનો કોને કહેવાય? કે આ જે ધાતુ છે એ ધાતુની લેટાઈસ રચના છે. લેટાઈસ રચના ન કહેવાય તો સ્ફટિક રચના છે. આ સ્ફટિક રચનામાં વચ્ચે જે છે એ પોલાણ છે, ચોક્કસ અવકાશ છે, ચોક્કસ અંતરાલ છે, માટે એને અંતરાલીય સંયોજન કહેવામાં આવે. આમ તેની અંદર આપણને ચોક્કસ અંતરાલ જોવા મળે. અંતરાલને બીજી ભાષામાં ખાલી જગ્યા પણ કહી શકાય, અવકાશ છે, અથવા તો એને અવકાશ પણ કહી શકાય. વિવિધ પરિભાષામાં બોલાય. આ સ્ફટિક રચનાની વચ્ચે પોલાણ હોય છે, અંતરાલ હોય છે અને આ અંતરાલની અંદર નાના કદના તત્વો હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન કે બોરોન ગોઠવાઈ જાય છે. હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન અને બોરોનનું કદ નાનું હોવાને પરિણામે સ્ફટિક લેટાઈસ રચનાની વચ્ચે, એના પરમાણુઓની વચ્ચે ચોક્કસ પ્રકારની જગ્યા હોય છે, અવકાશ હોય છે. આ અવકાશમાં નાના કદના તત્વો હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન કે બોરોન ગોઠવાઈ જાય છે. જો હાઇડ્રોજન ગોઠવાય તો તેને હાઇડ્રાઇડ સંયોજન તરીકે ઓળખવામાં, કાર્બન ગોઠવાય તો એને કાર્બાઇડ સંયોજન તરીકે ઓળખવામાં આવે. ધાતુ તત્વો ધન છે, આનું કદ નાનું હોવાથી, આ અધાતુ તત્વો હોવાથી ઇલેક્ટ્રોન મેળવી એટલે ઋણ વીજભાર પ્રાપ્ત કરે. ઋણ વીજભારની પાછળ આઇડ પ્રત્યય આવે એટલે હાઇડ્રાઇડ. કાર્બનની પાછળ આઇડ, કાર્બાઇડ. નાઇટ્રોજનની પાછળ આઇડ, નાઇટ્રાઇડ. બોરોનની પાછળ આઇડ, બોરાઇડ. પરંતુ આ જે તત્વો છે અને પરમાણુ, ધાતુ પરમાણુ વચ્ચે કોઈ જ પ્રકારનો રાસાયણિક બંધ બનતો નથી. અહીંયા ધાતુ પરમાણુની સાપેક્ષે આપણે ચર્ચા કરી છે. ધાતુ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા હોય છે, અધાતુ તત્વો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતા હોય છે અને એને પરિણામે પાછળ આઇડ પ્રત્યય હાઇડ્રાઇડ, કાર્બાઇડ, નાઇટ્રાઇડ અને બોરાઇડ. પરંતુ આ ગોઠવાતા તત્વોમાં સંખ્યા ચોક્કસ હોતી નથી, કારણ કે તેઓ આયનિક કે સહસંયોજક બંધ બનાવતા જ નથી અને તેથી તે તત્વોને બિન તત્વયોગ મિતીય તરીકે ઓળખવામાં આવે.
એના અણુસૂત્ર એ આપણે તત્વયોગમિતીય સિદ્ધાંત અનુસાર જોવા મળતા નથી. દાખલા તરીકે આપણે ચર્ચા કરીએ તો નિકલ સાથે જ્યારે પણ હાઇડ્રોજન ગોઠવાય ત્યારે નિકલ ઉપર +2 હશે, હાઇડ્રોજન ઉપર -1, તે NiH2. આ જે સંયોજન છે એ તત્વયોગમિતિ છે, કારણ કે એનું સંયોજન એની ઓક્સિડેશન અવસ્થા અનુસાર બને. પરંતુ બિન તત્વયોગમિતિય કોને કહીશું તો નિકલ સાથે ગોઠવાતા હાઇડ્રોજનની સંખ્યા 2 પણ હોય, નિકલ સાથે ગોઠવાતા કાર્બનની સંખ્યા 3 પણ હોય. આમ નિકલની ઓક્સિડેશન આ +3 નથી. એ જ રીતે Fe સાથે ગોઠવાતા હાઇડ્રોજનની સંખ્યા 0.95 પણ હોઈ શકે. સ્કેડિયમ સાથે ગોઠવાતા નાઇટ્રોજનની સંખ્યા 2, 5 આવું પણ હોઈ શકે. કોઈ ચોક્કસ અણુસૂત્રો નથી, તેમાં ધાતુની ચોક્કસ ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી જ નથી, સામાન્ય ઓક્સિડેશન અવસ્થા નથી. એ સિવાયના સંયોજન બનાવે છે, કારણ કે આમાં ગોઠવાતા નાના કદના તત્વોની સંખ્યા સમાન નથી. એકમાં 1 કણ ગોઠવાય, બીજામાં 3 ગોઠવાય, બીજામાં 2, આમાં 4, 5 ગોઠવાય. આમ અવકાશમાં ગોઠવાતા નાના કદના પરમાણુની સંખ્યા ચોક્કસ નથી. માટે અણુસૂત્ર એ તત્વયોગમિતીય સિદ્ધાંત અનુસાર નથી, એ બિન તત્વયોગમિતીય સિદ્ધાંત અને બિન તત્વયોગમિતીય સંયોજન તરીકે ઓળખવામાં આવે. જેમ મેં અહીંયા તમને ચર્ચા કરી તે મુજબ દાખલા તરીકે ટિટેનિયમ લઈએ. ટિટેનિયમની +3 છે અને એક જ કાર્બન જોડો, આ બિન તત્વયોગમિતીય છે. એ જ રીતે મેંગેનીઝ લેવામાં આવે તો મેંગેનીઝ સાથે નાઇટ્રોજન જોડો 4. મેંગેનીઝની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +2 છે, અહીંયા +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન બનતું નથી. એટલે આવા ઉદાહરણમાં તમે ગમે તે સમી લખો, સંક્રાંતિ તત્વો લો અને આમાંથી ગમે તે તત્વો તમે ગમે તે સંખ્યામાં લખો, બધા જ સાચા જ હોય છે, કારણ કે એ લોકો બિન તત્વયોગમિતિ હોય છે. આવા સંયોજનની લાક્ષણિકતા શું? તો શુદ્ધ ધાતુ કરતા તેના ગલન બિંદુ ઉત્ક્રમણ બિંદુ ઊંચા હોય. દાખલા તરીકે અહીંયા ચર્ચા કરી શુદ્ધ ધાતુ મેંગેનીઝ, એના કરતાના ગલન બિંદુ ઉત્ક્રમણ બિંદુ ઊંચા છે. તે જ રીતે અહીંયા શુદ્ધ ધાતુ ટિટેનિયમ લઈએ, ટિટેનિયમ કરતા આ સંયોજનનું ગલન બિંદુ ઊંચું હોય છે. આ ઉપરાંત આ બધા જ સંયોજનો સખત હોય છે, ખૂબ જ સખત, અને ખૂબ જ સખત હોવાને પરિણામે વ્યવહારમાં તેનો ઉપયોગ કરવામાં આવે. દાખલા તરીકે ટંગસ્ટન કાર્બાઇડ એ ખૂબ જ સખત ધાતુ છે અને એમાંથી એમરી પથ્થર બનાવવામાં આવે છે. એમરી પથ્થર. તો આવી રીતે આપણને અંતરાલીય સંયોજનો વ્યવહારમાં ઉપયોગી છે. જે બોરાઇડ સંયોજન છે એ બોરાઇડ સંયોજનો હીરા જેવા કઠિન છે. યાદ રાખજો MCQમાં આ બધા સંયોજનો અતિ કઠિન છે. એમાં બોરાઇડ સંયોજનની કઠિનતા હીરા જેવી છે, કારણ કે સૌથી કઠિન પદાર્થ કયો તો કે હીરો. હીરો એ સૌથી કઠિન પદાર્થ છે, એની કઠિનતા જેટલી જ બોરાઇડ સંયોજનો કઠિનતા ધરાવે છે. પછી વિદ્યુત વાહકતા ધાતુ જેટલી જ હોય છે, વિદ્યુત વાહકતા જાળવી રાખે છે. તેઓ રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે, તેઓ કોઈ રાસાયણિક પ્રક્રિયા કરી શકતા નથી. તેથી વ્યવહારમાં તેનો ઉપયોગ ઓજાર બનાવવા માટે, વિવિધ યંત્રો બનાવવા માટે અંતરાલીય સંયોજનનો ઉપયોગ થાય છે. ટૂંકમાં અંતરાલીય સંયોજન એટલે શું કે ધાતુ સ્ફટિક લેટાઇસ રચનામાં ચોક્કસ પ્રકારના અવકાશ વ્યાપ કે છિદ્ર હોય છે. તે છિદ્રોમાં નાના કદના તત્વો ગોઠવાઈ જાય છે. દાખલા તરીકે હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન અને બોરોન. તેઓ આયનિક સંયોજનો કે સહસંયોજક નથી, એટલે આયનિક બંધ કે સહસંયોજક બંધ બનાવતા નથી. માટે ગોઠવાતા તત્વોની સંખ્યા ચોક્કસ હોતી નથી. માટે એ બધા સંયોજનોને બિન તત્વયોગમિતીય સંયોજન તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એના સંયોજનોમાં ધાતુની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી નથી. આ તત્વયોગમિતિ છે. નિકલની +2 ઓક્સિડેશન અવસ્થા છે, પરંતુ
આ સંયોજનમાં નિકલની +2 ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી નથી, આમાં પણ જોવા મળતી નથી મિત્રો. આમાં તમે 3 લખી નાખો તો પણ સાચું, અહીંયા પણ તમે 4 લખી નાખો તો પણ સાચું. આમ આ બધા બિન તત્વ યોગમિતીય યાની કે અંતરાલીય સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. એની લાક્ષણિકતા છે તેના ગલન બિંદુ શુદ્ધ ધાતુ કરતા ઊંચા છે, જેમ કે Fe નું જે ગલન બિંદુ છે તેના કરતા આનું ગલન બિંદુ ઘણું ઊંચું છે. સ્કેડિયમનું જે ગલન બિંદુ છે તે શુદ્ધ સ્વરૂપમાં તેના કરતા આનું ગલન બિંદુ ઘણું ઊંચું છે. આ બધા સંયોજનો અંતરાલીય સંયોજનો સખત અને મજબૂત હોય છે. બોરાઇડ સંયોજનની કઠિનતા હીરા જેવી છે. આ સંયોજનની વાહકતા એક ધાતુ શુદ્ધ ધાતુ પરમાણુ જેટલી જ છે, જેમ કે આની વાહકતા અને શુદ્ધ લોખંડની વાહકતા સમાન છે. આ અંતરાલીય સંયોજનની વાહકતા અને શુદ્ધ સ્કેડિયમની વાહકતા સમાન છે. આ ઉપરાંત આ બધા નિષ્ક્રિય તત્વ છે, એટલે અંતરાલીય સંયોજનો રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. મિત્રો ટૂંકમાં જ પૂછાય તમને 3 કે 2 માર્ક્સ ને તો તમારે આટલું જ વર્ણન કરવાનું. ઓકે, અગત્યની ટૂંકનોટ છે મિશ્ર ધાતુઓ. પરીક્ષામાં થિયરીમાં પૂછાયેલી છે. મિશ્ર ધાતુ ટૂંકનોટ બિલકુલ સરળ છે. તો મિશ્ર ધાતુ કોને કહેવાય? તો ધાતુઓના મિશ્રણને મિશ્ર ધાતુ કહેવાય. વિવિધ ધાતુઓ મિશ્રણ પામીને નવી જે ધાતુ બનાવે એને મિશ્ર ધાતુ તરીકે ઓળખવામાં આવે. મિશ્ર ધાતુ એ ઘન દ્રાવણ છે. દ્રાવણમાં 2 ઘટક છે, દ્રાવક અને દ્રાવ્ય. તો દ્રાવક તરીકે પણ ધાતુ તત્વ છે અને દ્રાવ્ય તરીકે પણ ધાતુ તત્વ છે. આ બંનેનું સમાંગ મિશ્રણ છે, એને આપણે કહીશું મિશ્ર ધાતુઓ. માટે તે સમાંગ ઘન દ્રાવણ છે. એક ધાતુના પરમાણુ બીજી ધાતુના પરમાણુમાં અનિયમિત રીતે ગોઠવાય છે, અનિયમિત રીતે જોડાય છે અને અનિયમિત રીતે જોડાતા હોવાથી તે મિશ્ર ધાતુ વિવિધ પ્રકારની બની શકે છે. પરંતુ મિશ્ર ધાતુ બનાવવા માટે હ્યુમ અને રોથરીના સિદ્ધાંતો જાણીતા છે કે મિશ્ર ધાતુ બનાવતી ધાતુઓની ધાત્વીય ત્રિજ્યાનો તફાવત 15% થી ઓછો હોવો જોઈએ. ધાતુની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યાનો જે તફાવત છે એ 15% થી ઓછો હોવો જોઈએ. આ ઉપરાંત તેની છેલ્લી કક્ષામાં સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન રચના પણ સમાન હોવી જોઈએ. સંક્રાંતિ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ખબર છે, 1n-1d NS 1 થી 2. આ સંક્રાંતિ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. એની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન રચના સમાન છે. માટે સંક્રાંતિ તત્વો વિવિધ પ્રકારની મિશ્ર ધાતુ બનાવી શકે. આ ઉપરાંત તેની સ્ફટિક લેટાઈસ રચના સમાન હોવી જોઈએ. FCC પ્રકારની છે, BCC પ્રકારની છે, કે પછી સાદો ઘન છે, કે પછી અંતઃકેન્દ્રિત ઘન છે. આમ એની સ્ફટિક રચના સમાન હોવી જોઈએ, તો જ ઉપયોગી ગુણધર્મ ધરાવતી મિશ્ર ધાતુ આપણે બનાવી શકીએ છીએ. તો આ 3 સિદ્ધાંતોનું પાલન થવું જોઈએ. ધાત્વીય ત્રિજ્યા 15% થી ઓછો હોવો જોઈએ, બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોવી જોઈએ અને સ્ફટિક લેટાઈસ રચના સમાન હોવી જોઈએ. આ ત્રણેય લાક્ષણિકતા એ સંક્રાંતિ ધાતુમાં જોવા મળે છે અને સંક્રાંતિ ધાતુની અંદર આ ત્રણેય લાક્ષણિકતા જોવા મળતી હોવાથી તે વિવિધ પ્રકારની મિશ્ર ધાતુ બનાવી શકે છે. આ જે મિશ્ર ધાતુ બનાવે એના ગુણધર્મો પણ બદલાઈ જાય છે. એ સખત બની જાય છે, તે ઊંચા ગલન બિંદુ ધરાવે છે, તે તન્યતા એટલે એને ટીપીને લાંબો તાર બનાવી શકાય અથવા તો પતરા બનાવી શકાય. ટીપાઉપણું અને તણાવપણુંનો ગુણધર્મ વધુ મિશ્ર ધાતુમાં. આ ઉપરાંત ક્ષારણનો પણ પ્રતિકાર કરે છે, એટલે કે એને કાટ લાગતો નથી. શુદ્ધ લોખંડને કાટ લાગે
પણ એમાંથી જો સ્ટીલ કે સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે તો સ્ટીલ કે સ્ટેનલેસ સ્ટીલને કાટ લાગતો નથી, ક્ષારણોનો પ્રતિકાર કરે છે. Fe ની મિશ્ર ધાતુ છે, મેં હમણાં ચર્ચા કરી, સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલ એ વધુ પ્રચલિત છે અને તેના ઉત્પાદનમાં લોખંડની સાથે ક્રોમિયમ, વેનેડિયમ, ટંગસ્ટન, મોલિબ્ડેનમ અને મેંગેનીઝ નો ઉપયોગ થાય છે. એટલે લોખંડ સાથે ક્રોમિયમ, વેનેડિયમ, ટંગસ્ટન, મોલિબ્ડેનમ, મેંગેનીઝ મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે. સંક્રાંતિ ધાતુ સાથે કેટલીક અસંક્રાંતિ ધાતુઓ પણ મિશ્ર ધાતુ બનાવે છે. એટલે કે ડી જૂથના તત્વોની સાથે સાથે પી જૂથનું જે તત્વ છે એ પી જૂથના તત્વો પણ પોતે સંક્રાંતિ ધાતુ સાથે મિશ્ર થઈને મિશ્ર ધાતુ બનાવે છે. દાખલા તરીકે પિત્તર, કોપર અને ઝીંક વાસ્તવમાં સંક્રાંતિ તત્વ નથી, અગાઉ કારણ મેં સમજાવી દીધું છે. તો પિત્તરની અંદર કોપર અને ઝીંક જે છે એ કોપર અને ઝીંકની મિશ્ર ધાતુની અંદર કોપર અને ઝીંક છે, જેને આપણે પિત્તર કહીએ છીએ. પિત્તરમાં કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ છે. એ જ પ્રમાણે કાંસુ, એ કાંસાની અંદર કોપર ડી જૂથનું તત્વ છે, જ્યારે આ પી જૂથનું તત્વ છે. આમ કાંસો એ કોપર અને ટીન ની મિશ્ર ધાતુ છે. યાદ રાખજો, આ જે છે એ એમસીક્યુ ની અંદર અગત્યનું છે, પરીક્ષામાં પૂછાય છે. એ જ રીતે લેન્થેનાઇડ શ્રેણીના તત્વો, લેન્થેનાઇડ શ્રેણીના તત્વો એટલે લેન્થેનાઇડ પછીના 14 તત્વો, એ 14 તત્વો પણ મિશ્ર ધાતુ બનાવી શકે છે. એમાં અગત્યની જે મિશ્ર ધાતુ છે એ અગત્યની મિશ્ર ધાતુ જેનું નામ છે મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે, જેને આપણે મિશ્ર ધાતુ કહીશું. મિશ્ર ધાતુ નહીં, મિશ્ર ધાતુ, જેમાં 95% લેન્થેનાઇડ તત્વો છે અને 5% Fe તત્વો છે. અલ્પ પ્રમાણમાં સલ્ફર, ક્લોરીન, એલ્યુમિનિયમ અને કેલ્શિયમ તત્વો પણ છે. આ બધા જ તત્વો મિશ્ર થઈને એક અગત્યની ધાતુ બનાવે છે, જેને મિશ્ર ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. મિશ્ર ધાતુ એ મિશ્ર ધાતુ છે. તેમાં લેન્થેનાઇડ 95%, કાર્બ, આયર્ન 5%, અલ્પ પ્રમાણમાં સલ્ફર, ક્લોરીન, આર્ગોન અને કેલ્શિયમ હોય છે. મિત્રો, એટલે મિશ્ર ધાતુ ટૂંકનો જ બિલકુલ સિમ્પલ છે, પણ એમાં એમસીક્યુ તરીકે આ બે વધારે યાદ રાખજો અને એમસીક્યુ તરીકે આ પણ વધારે યાદ રાખજો, જે તમને પૂછે છે. સિમ્પલ વસ્તુ છે. ઓકે મિત્રો, તો ફરીથી જરા જોઈ લઈએ મિશ્ર ધાતુ કોને કહેવાય. તો પછી સિમ્પલ ધાતુઓના મિશ્રણને મિશ્ર ધાતુ કહેવાય. તે સમાંગ ઘન દ્રાવણ છે, કારણ કે દ્રાવક તરીકે પણ ધાતુ છે, દ્રાવ્ય તરીકે પણ ધાતુ છે. બંને ઘન પદાર્થ છે, એના મિશ્રણથી સમાંગ ઘન દ્રાવણ બનાવે છે. એક ધાતુના પરમાણુમાં બીજી ધાતુના પરમાણુ અનિયમિત રીતે ગોઠવાય છે. તેથી મિશ્ર ધાતુ બનાવવા માટે હ્યુમ અને રોથરીના નિયમો જાણીતા છે કે મિશ્ર ધાતુ બનાવતી તત્વોના ધાત્વિય ત્રિજ્યાનો તફાવત 15% થી ઓછો હોવો જોઈએ. સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોવી જોઈએ. સ્ફટિક રચના પણ સમાન હોવી જોઈએ. એની લાક્ષણિકતાઓ, આ તમામ લાક્ષણિકતાઓ સંક્રાંતિ ધાતુ તત્વો ધરાવે છે. ત્રિજ્યાનો તફાવત 15% થી ઓછો, સ્ફટિક રચના સમાન, સંયોજકતા ઇલેક્ટ્રોન રચના પણ સમાન. આમ સંક્રાંતિ તત્વો આ ત્રણેય પ્રકારની લાક્ષણિકતા ધરાવતા હોવાથી વિવિધ મિશ્ર ધાતુ બનાવી શકાય છે. અને બનતી મિશ્ર ધાતુમાં કઠિનતામાં, સખ્તાઈમાં, ઉત્ક્રમ બિંદુમાં પણ વધારો થાય છે. તન્યતાના ગુણધર્મમાં પણ વધારો થાય છે. આ ઉપરાંત ક્ષારણ એટલે કે કાટ લાગવાની પ્રક્રિયાનો પણ પ્રતિકાર કરે છે. Fe ની ઉપયોગી મિશ્ર ધાતુ સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલ છે. તેમાં Fe ઉપરાંત અલ્પ પ્રમાણમાં ક્રોમિયમ, વેનેડિયમ, ટંગસ્ટન, મોલિબ્ડેનમ અને મેંગેનીઝનો ઉપયોગ થાય છે. આ સંક્રાંતિ ધાતુ સાથે અસંક્રાંતિ તત્વો પણ જોડાય, એટલે કે H સાથે P જૂથના તત્વો પણ હોઈ શકે, D જૂથના તત્વો પણ
ડી જૂથ સાથે પી જૂથના તત્વો પણ હોઈ શકે. એસ જૂથના તત્વો સાથે સંક્રાંતિ તત્વો મિશ્ર ધાતુ બનાવતી નથી, કારણ કે એસ જૂથના તત્વોનું પરમાણુ કદ ઘણું વધારે છે. ટૂંકમાં આ ત્રણેય લાક્ષણિકતાઓનું પાલન કરતું નથી. હવે સંક્રાંતિ અને અસંક્રાંતિ, તો કોપર સંક્રાંતિ છે, ઝીંક અસંક્રાંતિ તત્વ છે અને એના મિશ્ર ધાતુનું નામ પિત્ત. એ જ રીતે કોપર અને પિંકની મિશ્ર ધાતુનું નામ છે કાંસુ. એ જ રીતે લેન્થેનાઇટ ધાતુ પણ એ મિશ્ર ધાતુ બનાવી શકે છે. અગત્યની મિશ્ર ધાતુ જેને મિશ્ર ધાતુ કહેવામાં આવે, જેમાં 95% લેન્થેનાઇટ, 5% Fe, અલ્પ પ્રમાણમાં સલ્ફર, ક્લોરીન, એલ્યુમિનિયમ અને કેલ્શિયમ હોય છે. મિત્રો, આટલી જ વસ્તુ તમારે ટૂંક નોંધમાં લખવાની. મેં પાઠ્ય પર લખી છે એટલે મિત્રો આજે અગત્યની થિયરી હતી મિશ્ર ધાતુઓ તૈયાર કરજો. ઓકે, ધન્યવાદ.